Hello student, good evening. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એસવાય બીકોમના સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓ માટે પોતાનો સિલેબસ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી કેવી રીતે ડાઉનલોડ કરવાનો હોય છે એની આજે આપણે પ્રોસેસ જોઈશું અને એમાંથી સિલેબસનું ડિસ્કસ કરીશું. તો પોતાના મોબાઈલમાં પહેલા ગૂગલ ક્રોમ ઓપન કરવાનું, એના સર્ચ બારમાં SGGU આપણી યુનિવર્સિટીનું શોર્ટમાં તમે નામ લખશો એટલે તમને યુનિવર્સિટીના લોગાવાળું વેબસાઇટ દેખાશે. ઓકે, આ તમે મેઇન પેજ પર આવી ગયા. અહીંયા ઘણા બધા પેજીસ આપેલા છે, એમાંથી આપણી યુનિવર્સિટીનું SGGU આ પહેલું પેજ છે, એના પર ક્લિક કરવાનું તો તમે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આવી ગયા. હવે અહીંયા આ જેટલા પણ મેનુ બારમાં જેટલા પણ ટેબ દેખાય છે અલગ અલગ છે, આ બધા જ તમે પોતાની ફુરસતથી શાંતિથી જોઈ શકો છો. અહીંયા એકેડેમિક નું જે ટેબ છે એને તમે ઓપન કરશો તો છેલ્લે સિલેબસનો કોલમ છે. ઈ કોન્ટેન્ટની નીચે સિલેબસમાં પીજીના વિદ્યાર્થીઓ માટે BA BCom અંડર ગ્રેજ્યુએશનનું સિલેબસ છે, પીજી પોસ્ટ ગ્રેજ્યુએશનનું સિલેબસ છે અને નીચે ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ કોર્સીસનું સિલેબસ છે. ઓકે, તો પીજી કોર્સ સિલેબસ એના ઉપર તમારે ક્લિક કરવાનું. તો તમે જે પેજ પર આવશો એની અંદર યુનિવર્સિટીમાં ચાલતા બધા જ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ કોર્સીસના બધા જ સિલેબસની PDF અહીંયા તમને દેખાશે. આમાંથી આપણે બીકોમમાં આ બીકોમનું કોલમ જે છે એમાં આવો. અહીંયા બીકોમ સેમ 3 નો સિલેબસ આપણે શોધી રહ્યા છીએ. તો બીકોમ સેમ 3 માં બિઝનેસ મેનેજમેન્ટ પણ ચાલે છે અને મેજર અકાઉન્ટન્સી પણ છે. તો આપણે અકાઉન્ટન્સી પર ક્લિક કરીશું. ઓકે, તો આ તમને જે PDF ઓપન થઈ એ છે તમારી બીકોમ બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર 3 એન્ડ 4. બરાબર, આ સેકન્ડ યરની તમારી સેમેસ્ટર 3 એન્ડ 4 ની PDF છે. NEP વાળો સિલેબસ છે, નવો સિલેબસ છે. આ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ NEP ના આપેલા છે. કેવી રીતે તમારે સબ્જેક્ટના કોડિંગ હોય છે, કાઉન્ટિંગ કેવી રીતે કરવાનું, કયો સબ્જેક્ટ મેજર માઇનર, MDC, AEC, VSC, SSC આ બધા જ સબ્જેક્ટની ડિટેલમાં બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. તો વિદ્યાર્થીઓ માટે જે જરૂરી છે એ ઇન્ફોર્મેશનની આપણે ચર્ચા કરીએ, જેથી તમને તમારા વિષયમાં તમારો કયો વિષય મેજર માઇનર છે, MDC છે, AEC છે એ ખ્યાલ આવે. આ એ બીકોમ ટુ ના વિદ્યાર્થીઓનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે એ જ પ્રમાણે 3 અને 4th માટે પણ આવશે. આ સેમિસ્ટર 1 નો સિલેબસ આવ્યો, સેમિસ્ટર 2 અને આ છે બીકોમ સેમિસ્ટર 3. બરાબર, એસવાય બીકોમ નો. એને આપણે નીચે જઈશું તો અહીંયા તમને આવી ગયું ને બીકોમ સેમ 3. આખી PDF ને તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. આ છે તમારો બીકોમ સેમિસ્ટર 3 નો સિલેબસ. પેજ નંબર અહીંયા આપે તમે જોશો કે તમને ડાયરેક્ટ સિલેબસની જે આખું કન્ટેન્ટ છે યુનિટ વાઇઝ એ તમને મળશે. ઓકે, તો આપણે આની ચર્ચા કરવાની છે. ફોર તમારો સબ્જેક્ટ જે કોસ્ટ અકાઉન્ટિંગ 50 માર્ક્સની એક્સટર્નલ એક્ઝામ, ટોટલ 100. મેજર 6 માં બિઝનેસ અકાઉન્ટિંગ પાર્ટ 3,
50 માર્ક્સની ઇન્ટરનલ હોય છે, 50 માર્ક્સની એક્સટર્નલ હોય છે. ટેક્સેશન છે, પર્સનલ ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. આ પણ તમારો દાખલાનો વિષય છે. પ્રેક્ટિકલ, આ પણ પ્રેક્ટિકલ વિષય છે. ત્રીજો વિષય એ પણ પ્રેક્ટિકલ છે. એમાં પણ પેપર 50 ઇન્ટરનલ 50 એક્સટર્નલ હોય છે. પછી દરેક કોલેજ પોતપોતાના વિદ્યાર્થીઓ માટે એમડીસી કોર્સમાં ઓપ્શન આપે છે. તમે તમારી કોલેજ પ્રમાણે તમારો ઓપ્શન જોઈ શકો છો અને એ બધી જ એમડીસી વિષયની ઇન્ટરનલ 50 માર્ક્સની હોય છે. કોઈ પણ વિષય લઈ લો, તમે રૂરલ ડેવલપમેન્ટ લેશો, મેથેમેટિક્સ ફોર કોમર્સ હોય, આઈએફઆરએસ હોય, બ્રાન્ડ મેનેજર હોય, બ્રાન્ડ મેનેજમેન્ટ હોય કે ફાઇનાન્શિયલ ટેકનોલોજી એન્ડ એનાલિટિક્સ હોય. ચારમાંથી કોઈ એક વિષય પસંદ કરવાનો હોય છે. દરેક કોલેજનો પોતપોતાનો અલગ હોય છે એમડીસી સબ્જેક્ટ. સિલેક્ટ એની વન. ઓકે, તો એ જે તમે રાખ્યો હોય એ 50 માર્ક્સની ઇન્ટરનલ, 50 માર્ક્સની એક્સટર્નલ. પછી પાંચમો વિષય તમારો હોય છે એઈસી નો વિષય. એમાં પણ એ જ રીતે સિલેક્ટ એની વન. દરેક કોલેજ પોતાના કોર્સ રાખે છે, એમાં તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો હોય છે. બિઝનેસ ઇંગ્લિશ છે, કોર્પોરેટ કમ્યુનિકેશન, લાઈફ સ્કિલ અને બીજા અધર કોર્सेस હોય છે એમાં. હવે એઈસી એ તમારે 25 માર્ક્સનું પેપર હોય છે, 25 ઇન્ટરનલ, 25 એક્સટર્નલ. પછી છઠ્ઠા નંબર પર તમારો જે વિષય છે એ એસસીસી વિષય હોય છે. એની અંદર પણ તમને 3 થી 4 વિષય આપવામાં આવે છે. એમાંથી તમારે એક પસંદ કરવાનો હોય છે. સિલેક્ટ એની વન. એક ફેમિલી બિઝનેસ, ઓફિસ મેનેજમેન્ટ, એડવર્ટાઇઝિંગ એન્ડ પર્સનલ સેલિંગ અને બીજા અધર કોર્सेस. એસસીસીમાં 25 માર્ક્સ અને 25 માર્ક્સ હોય છે. જે રીતે તમે બીકોમ સેમ 1 અને 2 માં રીતે પાસ આઉટ થઈને આવ્યા છો એ જ સિસ્ટમ છે. અને સાતમો વિષય જે છેલ્લો છે બીએસસી સબ્જેક્ટ. એમાં પણ આઈકેએસ અને લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ બેમાંથી એક પસંદ કરવાનું હોય છે. એનું પેપર પર 25 ઇન્ટરનલ, 25 એક્સટર્નલ. બરાબર છે. તો આ થયા તમારા મેઇન 7 કોર્સ કેટેગરીના સબ્જેક્ટ. દરેક કોલેજીસમાં અલગ અલગ ચાલે છે. કોઈ કોલેજમાં એઈસીમાં ઇંગ્લિશ હોય છે, એમડીસીમાં આઈએફઆરએસ રૂરલ ડેવલપમેન્ટ હોય છે, એસસીસીમાં ઓફિસ મેનેજમેન્ટ મોસ્ટલી બધે ચાલે છે અને એની બીએસ શાહની બુક પણ બજારમાં અવેલેબલ છે. એડવર્ટાઇઝિંગ પણ ચાલે છે. વીએસસીમાં આઈકેએસ હોય છે મોટા ભાગે. તો એની આખી પીડીએફ છે. નીચે બહુ ડિટેલમાં સિલેબસ આપેલો છે. તમે તમારા યુનિટ કયા કયા છે જોઈ શકો છો. આજે હું તમને બીકોમ સેમ 3 નો મેઇન સબ્જેક્ટ કોસ્ટ અકાઉન્ટિંગ જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એના યુનિટની અને એની પેટર્નની ચર્ચા કરીશ. કોસ્ટ અકાઉન્ટિંગ બીકોમ સેમ 3 પાર્ટ 1 તમારે સેમ 3 માં હોય છે. પાર્ટ 4 પાર્ટ જે 2 છે સેમિસ્ટર 4 માં આવે છે. એટલે પાર્ટ 1 માં અહીંયા તમારે કોસ્ટ અકાઉન્ટના બેઝિક જે કોન્સેપ્ટ છે એ બધા યુનિટ નંબર 1 માં આવી જાય છે. ટોટલ 4 યુનિટ છે. પહેલા યુનિટમાં કોન્સેપ્ટ એન્ડ નેચર ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ થિયરી છે. પછી પાર્ટ બી માં મટીરિયલ કોસ્ટિંગ પ્રેક્ટિકલ પાર્ટ છે. પછી યુનિટ એમ્પ્લોયી કોસ્ટિંગ, ટાઈમ વેજીસ સિસ્ટમ અને પેસ વેજીસ સિસ્ટમ, પ્રત્યક્ષ મજૂર વાળું ચેપ્ટર. આ પણ પ્રેક્ટિકલ દાખલાઓ પૂછાય છે આમાં પરીક્ષામાં. યુનિટ નંબર 1 માંથી બી દાખલાઓ હોય છે પણ એમાં ઓરમાં કોઈક વાર થિયરીનો એક પ્રશ્ન હોય છે. કેમ કે આ એક યુનિટમાં 2 ચેપ્ટર છે, એક થિયરી અને એક પ્રેક્ટિકલ. યુનિટ નંબર 2 આખે આખો પ્રેક્ટિકલ છે. યુનિટ નંબર 3 ઓવરહેડ્સ એટલે પરોક્ષ ખર્ચના હિસાબો, પરોક્ષ ખર્ચના હિસાબો, પ્રેક્ટિકલ
યુનિટ છે. ઓકે, દાખલાઓ જ પૂછાય છે એમાં. અને લાસ્ટ યુનિટ નંબર 4 પ્રોસેસ કોસ્ટિંગ, સરસ ચેપ્ટર. ચાર ચેપ્ટરમાં પહેલું ચેપ્ટર જે છે પ્રેક્ટિકલનું સૌથી ઈઝી છે. એમાં ખાલી સૂત્ર છે, તમે સૂત્ર યાદ રાખો એટલે તમે અઘરામાં અઘરો દાખલો પણ ઇઝીલી સોલ્વ કરી શકો છો. પછી યુનિટ નંબર 4 પ્રક્રિયાના હિસાબો, એ પણ સરસ ચેપ્ટર છે, મજાનું ચેપ્ટર છે. પ્રત્યક્ષ મજૂરી એ કમ્પેરેટિવ પેલા બે યુનિટ કરતા થોડું ટફ લાગે, બટ એ પણ સરસ ચેપ્ટર છે, બરાબર. અને પરોક્ષ ખર્ચના હિસાબો એ તમારું ત્રીજો યુનિટ છે. ટોટલ 3 યુનિટ પ્રેક્ટિકલ અને પહેલો એક યુનિટ છે એમાં થોડી થિયરી આવે છે, બાકીનું બધું પ્રેક્ટિકલ છે. તો આ થયો તમારો કોસ્ટ એકાઉન્ટિંગનો સિલેબસ. એ જ પ્રમાણે નીચે તમારે બીજા બધા વિષયના સિલેબસ આપેલા છે, એ તમે જોઈ શકો છો, બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોસ્ટ એકાઉન્ટિંગનું પહેલું યુનિટ ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.